ગુજરાતના ટુરિઝમ વિભાગે ગુજરાત ટુરિઝમના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનનો ઉપયોગ કર્યો હતો અને અમિતાભ બચ્ચન પોતાની જાહેર ખબરમાં એવું કહે છે, ગુજરાત નહીં દેખા તો કુછ ભી નહીં દેખા. હવે મને એવું લાગે છે કે અમિતાભ બચ્ચનને પાછા બોલાવવા પડશે અને એ પણ ગુજરાત પોલીસે પ્રમોશન કરવું પડશે, પ્રમોશન દારૂનું કરવું પડશે કે ભાવનગર નહીં દેખા તો કુછ નહીં દેખા. એ ભાવનગરની આજે વાત કરવી છે, કારણ કે અમે જ્યારે આ સમાચાર તમને આપી રહ્યા છીએ ત્યારે ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની એક રેડ ચાલી રહી છે અને 500 કરતાં વધુ પેટીનો દારૂનો જથ્થો પકડાયાના સમાચાર છે. શું છે ભાવનગરની સ્થિતિ તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ભાવનગરની. ભાવનગર નહીં દેખા તો કુછ નહીં દેખા એના જેવું છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે જ અને ભાવનગર પણ ગુજરાતમાં આવે છે, પણ અહીંયા પાણીની પરબ કરતાં વધુ દારૂ મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગરના તંત્રી તારક શાહ પણ હમણાં તાજેતરમાં જ લખી ચૂક્યા છે કે હવે ભાવનગરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. તારક શાહ એક અનુભવી પત્રકાર છે અને ઘણી બધી વિગત તેમની પાસે છે. તેમણે તંત્રી લેખમાં બે ધડકમાં જે કંઈ લખ્યું એ તો ખૂબ જ ઓછું છે, પણ અત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની એક ટીમે ભાવનગરના વર્તેજમાં દરોડો પાડી કુમાર નામના એક બુટલેગરને ત્યાંથી 500 પેટી દારૂ પકડ્યો છે. આ તો કંઈ જ નથી. ઘટના તો એવી છે કે સામાન્ય રીતે જ્યારે દારૂ જુગારની રેડ સ્ટેટ મોનિટરિંગ સેલ કરે ત્યારે આ તાબાના અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, પણ અહીંયા ગુજરાતનો કાયદો લાગુ પડતો નથી એટલે અધિકારીઓ પણ બેફામ છે. અહીંયા બાયોડીઝલનું પણ મોટા પ્રમાણે કૌભાંડ ચાલી રહ્યું છે, જેમાં કહેવાની જરૂર નથી કે અધિકારીઓના આશીર્વાદ છે. પણ હવે ભાવનગરમાં શું ચાલી રહ્યું છે અને કેવી રીતના દારૂ આવે છે, કોણ વેચે છે, ક્યાં વેચાય છે તેની વિગતે વાત કરવી છે. ભાવનગરમાં ચૂંટણી વખતે એકદમ ઝડપેસલાક બંધ હતું, પણ હવે મંજૂરીઓ આપવામાં આવી છે. આ મંજૂરી શું હોય છે એ પણ સમજવાની જરૂર છે. તમે કોઈ ધંધો શરૂ કરવા માગતા હો તો તમારે સંબંધિત વિભાગની મંજૂરી લેવી પડે છે, પણ અહીંયા મંજૂરી તો મળે છે પણ કાગળ ઉપર કોઈ મંજૂરી હોતી નથી. આવું ગુજરાતમાં બધે જ ચાલે છે. દારૂ અને જુગારની મંજૂરી બધે જ મળતી હોય છે, કાગળ વગર મળે છે, કારણ કે પોલીસ પેપરલેસ કામ કરે છે. પણ ભાવનગરમાં જે ચાલી રહ્યું છે તેની વિગતે વાત કરીએ કે હવે ભાવનગર શહેરમાં કુલ 5 સ્ટેન્ડ શબ્દ તમારા માટે કદાચ નવો હોય. સ્ટેન્ડ એટલે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચી શકાય, પી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આ વ્યવસ્થા ગુજરાત સરકારની કે ગૃહ વિભાગની નથી. આ પોલીસે પોતાની હિંમત અને તાકાત ઉપર ઊભી કરેલી છે. આવી વ્યવસ્થા ભાવનગર શહેરમાં 5 જગ્યા આવા સ્ટેન્ડ આપવામાં આવ્યા છે અને ભાવનગર જિલ્લામાં આવા 12 સ્ટેન્ડ આપવામાં આવ્યા છે. ગુજરાત બહારથી જે દારૂ આવે એ દારૂ આવે એટલે પછી આજે કુલ 17 સ્ટેન્ડ ઉપર દારૂ પહોંચે કેવી રીતના? તો કોઈ એક જ જગ્યાએ દારૂની ટ્રક આવે, દારૂની ટેન્કર આવે અને ત્યાંથી દારૂ નાના નાના વાહનોમાં શહેરોમાં સ્ટેન્ડ ઉપર પહોંચે. તેને કટિંગ કહેવામાં આવે છે. આવી કટિંગની વ્યવસ્થા કરનાર બુટલેગર 2 છે જેમને મંજૂરી મળી છે. એમાં પાલિતાણા ડિવિઝનમાં જેમને મંજૂરી આપવામાં આવી છે એ વિપુલ નામનો એક બુટલેગર છે, જેનું ભરણ એટલે દારૂનો હપ્તો, એમાં પોલીસ ભરણ શબ્દનો ઉપયોગ કરે છે. એ ભરણ છે 1.25 કરોડ રૂપિયાનું, 1,25,00,000 રૂપિયાનું આ ભરણ છે. વિપુલ ચૂકવે છે કારણ કે એને દારૂની કટિંગ કરવાની મંજૂરી મળી છે. પહેલાં એવું હતું કે તે 300 પેટી જ દારૂ રોજ વેચી શકતો હતો. હવે અધિકારીઓ જરા ઉદાર થયા છે. તેમણે કીધું અનલિમિટેડ દારૂ વેચી શકાય, એટલે કેટલી તારામાં તાકાત છે એટલું કટિંગ કર. ભાવનગર સિટી અને તળાજામાં એક કુમાર નામનો બુટલેગર છે જે કટિંગ કરે છે, તેની ત્યાં રેડ પડી છે. અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી છે, કુમારને ત્યાં કરી છે અને કુમાર પણ અનલિમિટેડ દારૂ કટિંગ કરી શકે એવી વ્યવસ્થા છે.
અમારી પાસે તેના પછી ઘણી બધી વિગતો છે, જેમ કે દેશી દારૂની વિગત છે, પરંતુ દેશી દારૂમાં આપણે પડતા નથી, કારણ કે સામાન્ય લોકો આ દારૂ નથી પીતા, ગરીબ માણસો પીવે છે અને ગરીબ મરે તો આપણને કંઈ વાંધો નથી. આવા પ્રકારના લઠ્ઠાકાંડ ઘણી બધી જગ્યાએ થાય છે, પણ જો પોલીસ આવો બધો વિચાર કરે તો ધંધા કેવી રીતના ચાલે, એટલે પોલીસ આવો વિચાર કરતી નથી. અમારી પાસે જે બીજી કંઈ જાણકારી છે એ પણ તમને આપવી છે કે ભાવનગરમાં ક્યાં મળે છે. ભાવનગરના પત્રકાર તારક શાહે વિગતે તે વિશે લખ્યું હતું, જેમાં ચિત્રા વિસ્તાર છે ભાવનગરનો, જેમાં બોર તળાવ પોલીસ સ્ટેશન લાગે છે, ત્યાં નન્નુનું 22 લાખનું સ્ટેન્ડ છે, એટલે એણે મહિને 22 લાખ રૂપિયા દારૂ વેચવા પેટે પોલીસને ચૂકવવાના છે. બીજું સ્ટેન્ડ છે ચિત્રા મિલિટરી સોસાયટી, આ પણ બોર તળાવમાં જ આવે છે, જ્યાં વિજય નામના એક બુટલેગરનું સ્ટેન્ડ છે, તેણે 24 લાખ રૂપિયા મહિને ચૂકવવાના છે. આ આંકડા સાંભળી તમે ચોંકી ના જતા, આ તો બહુ સામાન્ય રકમ છે દારૂના ધંધામાં, અને આ આંકડા સાંભળીને આકર્ષિત પણ ના થતા, કારણ કે આ પૈસા આખરે તો કમાઈને પોલીસને જ આપવાના હોય છે. પછી છે ગઢેચીના વડાલાપરા વિસ્તારમાં લવિંગ, આમાં પણ આમના નામ પણ અદ્ભુત હોય છે. લવિંગ નામનું એક બુટલેગર છે જે 22 લાખ રૂપિયા ચૂકવે છે. અલકા ટોકીઝ વિસ્તાર જે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આવે છે, જેમાં અસલમ નામનું, અસલમ રિક્ષાનું નામ પણ અદ્ભુત છે પાછું, અસલમ રિક્ષા પણ આ ધંધો કરે છે અને 22 લાખ રૂપિયા ચૂકવે છે. ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોરો નામનો એક બુટલેગર છે જે 22 લાખ ચૂકવે છે. આનું તમે ટોટલ કરતા રહેજો, કારણ કે આ ટોટલમાં હું પડવા જઈશ તો મુશ્કેલી થશે. સામાન્ય રીતે એવું હોય છે કે અધિકારીઓ જે વહીવટદાર રાખતા હોય છે એ પોલીસના હોય છે, પણ અહીંયા અશોક નામનો વહીવટદાર છે ભાવનગરમાં, એ બહુ પાવરફુલ છે. અમારી પાસે બધા જ વહીવટદારના નામ છે, એટલે કોઈ અમલદારને જોઈતા હોય તો ખાનગીમાં અમે બધા જ નામ આપી શકીએ, પણ અમે નામ એટલા માટે આપતા નથી કારણ કે વહીવટદારની હાલત માલ ખાય મરિયમ જેવી હોય છે, અને પછી આ વહીવટદાર બિચારા નવાણિયા કૂટી જતા હોય છે, ડીજીપી તેમની જિલ્લા ફેરબદલી કરતા હોય છે અને મજા તો સાહેબો કરતા હોય છે, એટલે વહીવટદારના નામમાં નથી પડતો છે મારી પાસે. રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન જે થયો અને તેના પછી ત્યાં નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા આવ્યા, એટલે એમણે તવાઈ કરી છે. અત્યારે તમામ પ્રકારના 2 નંબરના ધંધા બંધ એવો આદેશ આપ્યો છે, એટલે સટ્ટો કરનાર બુકીઓ જેમાં ઋષિ છે, કાનો છે, ગોપાલ છે, અન્ના છે, શેતલ છે, આ બધા જ હવે શિફ્ટ થયા છે બિઝનેસ સાથે અને ભાવનગરમાં આવ્યા છે. એટલે તમારે સટ્ટાનો વ્યવસાય કરવો હોય તો તમારા માટે ભાવનગર શ્રેષ્ઠ છે. એટલે જ અમે કહીએ છીએ ભાવનગર નહીં દેખા તો કુછ નહીં દેખા, એટલે ભાવનગર જોવા જેવું રહ્યું. તો આ પ્રકારની ઘટનાઓ છે. હું આ ઘટનાઓ તમને કહેતો રહું તો 1 કલાક પણ ઓછો વળે તેવી છે. છતાં આ ભાવનગર ઉપર આજે ધ્યાન એટલા માટે દોરવાનું છે કે ભાવનગર હવે અદ્ભુત બનતું જાય છે. સરકારની નજર ત્યાં છે. અહીંયા 2 અમલદારો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. ઝઘડો શેનો છે? કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનો નહીં, પણ કોણ વધુ કમાય છે તેનો આ ઝઘડો છે, અને તેમના ઝઘડામાં જ અમારી પાસે આ ઇન્ફોર્મેશન આવે છે. તમને એવું પણ થતું હશે કે અમને કોઈ બુટલેગર માહિતી આપે છે. ના, આ 2 અમલદારો લડે છે, એમાં અમને ફાયદો થાય છે. અમારી હાલત 2 બિલાડીની લડાઈમાં વાંદરો ફાવે એના જેવી છે. ઠીક છે, અત્યારે વાંદરો થવામાં વાંધો નથી, સમાચાર મળતા હોય તો. આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અમે તમારી સાથે વાત કરતા રહીશું. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા